વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારથી ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર સોમનાથના ઉનામાં વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોનામાંથી છતના પોપડા પડતાની સાથે જ 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઈજા પહોંચવા પામી છે। ઈજાગ્રસ્ત બાળકોને 108 દ્વારા ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે। ધોરણ 4 અને 5ના બાળકોને ગંભીર ઈજા પહોંચી છે। શાળાની બાજુમાં લગ્ન હોવાથી ડીજેના સાઉન્ડના કારણે છત પડી હોવાનું રટણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો ગીર સોમનાથના ઉનાની અંદર એક શાળાની છત ધરાશાય થતાની સાથે જ પોપડા પડ્યા હતા અને પોપડા પડતાની સાથે 10 જેટલા બાળકોને ઈજા પહોંચવા પામી હતી। તમામ બાળકો છે 10-10ને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી અને ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી સારવાર અર્થે। સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, ઉનાના વાસોજ ગામની આ પ્રાથમિક શાળા છે જેના પોપડા પડતાની સાથે જ 10 જેટલા બાળકો છે તેમને ઈજા પહોંચવા પામી છે, સામાન્યથી ગંભીર। શું છે બાબત આખી? જી જયેશ। જી જયેશ। લાગે છે સંપર્ક તૂટી ગયો છે, ફરી પ્રયાસ કરીશું। ઉનાની અંદર એક શાળાના પોપડા પડતાની સાથે 10 જેટલા બાળકોને ઈજા પહોંચતાની સાથે ઈજા તમામ બાળકોને 108ની મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતા બાળકો છે જેમને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે આ દુર્ઘટનાને લઈને, જેમાં વાસોજ ગામની આ પ્રાથમિક શાળા છે જેના પોપડા પડતાની સાથે જ બાળકો ઘવાયા છે। 10 જેટલા બાળકોને ઈજા પહોંચવા પામી છે અને તેમને 108ની મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે। અને આ બધા ઘટના પાછળનું કારણ શિક્ષકોનું રટણ એ છે કે શાળાની બાજુમાં લગ્ન હોવાથી ડીજેના સાઉન્ડના અવાજને કારણે આ બધી જે ઘટના છે તે સર્જાય છે। ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતા બાળકો છે તે આ છત નીચે પ્રાર્થના કરી રહ્યા હતા અને પ્રાર્થના કરતી વખતે છતના પોપડા એકાએક પડવા લાગ્યા હતા અને પોપડા પડતાની સાથે જ 10 જેટલા બાળકોને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી। સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, ઉનાની વાસોજ ગામની આ પ્રાથમિક શાળા છે જેમાં બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા અને તે સમયે છતના પોપડા પડતાની સાથે જે બાળકો છે 10 જેટલા તેમને ઈજા પહોંચી। શું છે બાબત? શિવલકમાં વાત કરવામાં તો બપોર 12:30 વાગ્યાની આસપાસ બપોરે સ્કૂલમાં શાળામાં બાળકો પ્રાર્થના સભા દરમિયાન કરતા હતા। દરમિયાન અચાનક ઉપરથી પોપડા પડતા બાળકોને ઈજા પહોંચી હતી। ઈજા પહોંચતા જ બાળકોને 108 મારફતે પ્રથમ સરકારી હોસ્પિટલ, ત્યારબાદ ખાનગી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલનો વિઝિટ પહોંચી ગયા છે અને હાલ રિપોર્ટની પ્રક્રિયા કરી રહ્યા છે। જે શિક્ષકોનું શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને? જે બિલ્ડિંગ જે શાળાનું બિલ્ડિંગ રિનોવેશન કરવાની જરૂરિયાત હતી, જે રિનોવેશન નથી થયું અને હાલ બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે। કેટલા વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે? 2011થી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। જી જયેશ, જોડાયાને જાણકારી આપી તે બદલ આભાર।